ચેનલ ઓફ વડોદરા। ડીસા તાલુકાની નવી ભીલડી ગ્રામ પંચાયતમાં ગ્રામ સભામાં તુતુ મેમે સર્જાતા આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। ડીસા તાલુકાના નવી ભીલડી ગ્રામ પંચાયત ખાતે સરપંચ કે માડીના અધ્યક્ષ સ્થાને શુક્રવારના બપોરના 2 વાગ્યે પંચાયત ખંડમાં ગ્રામસભા યોજાઈ હતી, જેમાં સભામાં પંચાયત સભ્યો અને ગ્રામજનો દ્વારા ગત ગામ સભાના થયેલ કામગીરી બાબતે ઠરાવ માંગતા અને ખાનગી વ્યક્તિ દ્વારા વિડીયો શૂટિંગ ઉતારવાનું ચાલુ કરતા હોબાળો મચ્યો હતો। તલાટી મંત્રી પોતાની ચેમ્બરમાં જતા રહ્યા હતા, ત્યારે ગ્રામસભામાં બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। ગ્રામસભામાં નાગરિકો પોતાને પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરે તે પહેલા જ ગ્રામસભામાં તલાટી અને જાગૃત નાગરિક વચ્ચે તું મેમે સર્જાઈ હતી અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જ્યારે ગામના સમજદાર આગેવાનો વચ્ચે પડીને સમાધાન કરાવવામાં આવ્યું હતું। ગ્રામ પંચાયતમાં નાગરિકોની રજૂઆત પહેલાં જ તલાટી ગ્રામસભા છોડીને રફુચક્કર થતાં પોતાની ચેમ્બરમાં જતા રહ્યા હતા, જ્યારે તલાટી સભાના એજન્ડા વાંચી પછી ગ્રામજનો દ્વારા ચેમ્બરમાંથી પરત ન આવતા હોબાળો જેવી સ્થિતિ સર્જાઈ હતી। પંચાયતના સભ્યો અને નાગરિકોએ સભામાં હાજરી આપી હતી, પણ સભામાં હોબાળો મચતા નાગરિકો સભા છોડીને સભાખંડની બહાર નીકળી ગયા હતા।